ચીનમાં શરાબની વાત થાય અને બાયજુનું નામ ના આવે એવું બને જ નહીં। સદીઓથી ચીનના લોકો તહેવારો, લગ્ન અને ખાસ પ્રસંગોમાં બાયજુ પીતા આવે છે। ચીનમાં વેચાતા કુલ શરાબમાં 90% કરતાં વધુ હિસ્સો ફક્ત બાયજુનો છે। લગભગ 5000 વર્ષ જૂનું આ પરંપરાગત પીણું ચીનના લોકોમાં આજે પણ અત્યંત લોકપ્રિય છે। બાયજુ ચોખા, મકાઈ, ઘઉં અને જુવાર જેવા અનાજમાંથી બનાવવામાં આવે છે અને તેમાં 40 થી 60% સુધી આલ્કોહોલ હોય છે। તેની તીખી સુગંધ અને મજબૂત સ્વાદ તેને અન્ય શરાબથી અલગ બનાવે છે। ચીનમાં તેને માત્ર પીણું નહીં પરંતુ સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ જોવામાં આવે છે। બિઝનેસ મીટિંગથી લઈને ભવ્ય સમારંભોમાં બાયજુ ખાસ પીરસવામાં આવે છે। નિષ્ણાતો કહે છે કે તેમાં ફળો, ફૂલો અને મસાલાની અનોખી સુગંધનું મિશ્રણ જોવા મળે છે। બાયજુને અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ચૂક્યા છે। જોકે પશ્ચિમી દેશોમાં તેની સુગંધ કેટલાક લોકોને અજીબ લાગી શકે છે, છતાં ચીનમાં તેની લોકપ્રિયતા અડગ છે। હવે ધીમે ધીમે વિશ્વભરના લોકો પણ આ પરંપરાગત ચાઇનીઝ પીણાને અપનાવી રહ્યા છે। ભવિષ્યમાં બાયજુ વૈશ્વિક શરાબ બજારમાં વધુ મોટું સ્થાન બનાવી શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે।